જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે ફાલ્ગુની પ્રજાપતિ. આજનો મારો વિષય છે ફ્રેક્શન. ફ્રેક્શન એટલે તો કે ભિન્ન. તો શું તમે ક્યારે ભિન્ન વિશે જાણ્યું છે? તો વિદ્યાર્થી તમે જાણ્યું હશે તો તમારા માટે ખૂબ જ હશે, અને આ વિડીયો જોઈને તો તમે ભિન્ન માટે તો તમે જાણી જ જશો કે ભિન્નમાં શું શું થાય છે. અને ભિન્નના ઉપયોગની વાત કરીએ તો ભિન્ન ખૂબ જ ઉપયોગી છે. કોઈ પણ જેમ કે નાની વસ્તુ હોય તેનામાંથી કોઈ 4 ટુકડા કરે, જેમ કે નહીં બધા ભાઈ બંધુઓમાં થતા એવા ટુકડાઓમાં ભિન્ન એટલે કામે આવે છે. સૌપ્રથમ જોઈએ ભિન્ન. ભિન્ન એટલે તો તેની આપણે વ્યાખ્યા સમજો કે ભિન્ન એટલે કે કોઈ પણ વસ્તુમાંથી તેનો ભાગ વહેંચીને જે મતલબ એક જેમ કે 4 હે, જેમ કે હવે આપણે જોઈએ કે 1/2 વત્તા 1/2 તો શું થશે? તો કે 1. હવે 2 ભાઈ હોય, હવે 2 ભાઈઓને હવે તેમને કોઈ જમીનનો ટુકડો આપવાનો હોય તો તે વસ્તુ 1/2 1/2 આપવામાં આવશે. તો એને કહેવાય છે કે ભિન્ન. કોઈ પણ વસ્તુમાંથી 1 2 થી કે 4 થી 5 ભાગ વહેંચન બને વસ્તુ એટલે કે ભિન્ન. ત્યાં ભિન્નનો ઉપયોગ થશે. હવે આપણે કેટલાક ઉદાહરણ સાથે સમજીએ તો કે ભિન્નનો મતલબ શું છે. તો હવે જોઈએ, જેમ કે હવે આપણી જોડે જોઈએ કે હવે આપણે જોઈશું કે હવે આપણી જોડે એક રોટલી છે. સમજી ગયા વિદ્યાર્થી મિત્રો? હવે આપણી જોડે એક રોટલી છે તો શું, હવે જો તમે આ વાર્તા તો તમે સાંભળી જ હશે કે વાંદરો અને ચાલાક વાંદરો અને 2 બિલાડીઓ લડતી હતી. તમે આ વાર્તા તો સાંભળી જ હશે કે ચાલાક વાંદરો હતો, 2 બિલાડી લડતી હતી. તો ચાલાક વાંદરાને પણ ભૂખ લાગેલી હતી. હવે તે વાંદરો જે બિલાડી કે મારે આખી રોટલી જોઈએ, મને એટલી રોટલી આપી, મને એટલી રોટલી આપી. ચાલાક વાંદરાએ તેના ભાગ કર્યા, પણ તે ભાગ તમે જોશો તો વિદ્યાર્થી મિત્રો નાના મોટા હતા. નાના મોટા તેના ભાગ હતા. તો વાંદરાએ કીધું કે ઉભા રહો, હું આ રોટલીમાંથી એટલું ખાઈ લઉં. તેને એટલું કરતા કરતા બધી રોટલી ખાઈ લીધી. તો પણ સરળ રીતે પણ થઈ શકતું હતું ને કે 1/2 વત્તા 1/2 એટલે કે 1. તો શું થશે? તો કે ભિન્ન થશે. હવે આવી જ રીતે આપણે જોઈએ તો કે હવે હજુ પણ એક રોટલી હતી કે ભાઈ એક રોટલીના હવે આપણે 4 ભાગ કરવાના છે. હવે આપણે એક રોટલીના 4 ભાગ કરવાના છે તો કે વધતા હવે જોઈએ કે 4, તેમાં જો આ બધું છે. હવે તમે લખશો કે આ રોટલીમાં તમે એક ટુકડો કાઢ્યો એટલે કે 1/4 તો કે 4. હવે તમને આનો સરવાળો કરો તો તમારી જોડે હવે કેટલી રોટલી, એટલે રોટલીના કેટલા ટકડા વધ્યા? અડધા પણ કેટલા? તો કે 3. તો કે વત્તા 3/4 વત્તા 3/4 એટલે કે 4/4 તો કે 4. એક ઉડશે તો વધે એક રોટલી. તો આપણે પાસે કેટલી રોટલી વધશે? તો કે 1. હવે આવી જ રીતે હવે આપણે આ વસ્તુના હવે વિદ્યાર્થી મિત્રો તમે સમજી શક્યા છો કે એટલે કે ભિન્ન એટલે તેનું મહત્વ શું છે. હવે તમે જોશો કે સરવાળા. હવે ભિન્નના પણ કેટલાક પ્રકારો છે, જેમ કે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર. અને ભિન્ન તમારે ખૂબ જ ઉપયોગમાં આવશે, કારણ કે ભિન્ન એ બધી વસ્તુઓમાં, જેમ કે ધોરણ 6 થી લઈને તમે જ્યાં સુધી જેમ કે સ્પર્ધાત્મક પરીક્ષા કરશો તેમાં પણ ઉપયોગી હશે. હવે આપણે જોઈશું કે સરવાળો. તો તમે વિદ્યાર્થી મિત્રો તમે વિચારશો કે આનો સરવાળો. તો સૌ પ્રથમ મેન ઉપયોગ કે હવે જો ભિન્ન હોય છે તેમાં સૌથી મહત્વનો ઉપયોગ કોનો છે? તો કે લસા ગુસા. હવે આપણે સૌપ્રથમ લસા નહીં, હવે તમે વિચારશો કે આ બંને લસા, તો આ બંને લસા લઈશું સાથે જ લઈશું. તો કે 2 4 તો કે 2 એકા 2 2 દુ 4 2 કા 2 2 કા 2. તો હવે આપણો લસા કેટલો આવ્યો? તો કે 2 ગુણ્યા 2 તો કે 4. હવે વિદ્યાર્થી મિત્રો હવે આપણી જોડે આ લસા આવેલ છે તો આપણી જોડે લસા કેટલા? તો કે 4. હવે આપણી જોડે લસા 4 છે. હવે આપણે જોઈશું હવે શું કરવાનું. તો કે હવે જે આ સંખ્યા હોય, જેમ કે આ 2 છે તેને આ સંખ્યાથી ગુણા કેટલા ઘડિયામાં કેટલી વખત આવે છે. તો વિદ્યાર્થી મિત્રો તમે પહેલા તો તમે ઘડિયા શીખી જશો, કારણ કે આ વસ્તુ માટે તમારે ઘડીઓ ઉપયોગી છે ને છે. 2 એકા 2 દુ તો કે 4 2 4 એકા તો કે 4. હવે આપણે આ સંખ્યાથી ગુણાકાર કરીશું તો કે 2 એકા તો કે 2 અને 3 એકા 3 તો હવે 2 વત્તા 3. તો વિદ્યાર્થી મિત્રો આ સંખ્યાનો શું જવાબ આવશે? હવે આપણે સરવાળો લઈશું તો કે 5/4. તો આ ભિન્નનો આપણો જવાબ કેટલો આવશે? તો કે 5/4. હવે આવી જ રીતે આપણે બીજો દાખલો જોઈએ તો કે તેમાં છે કે 5 3. તો વિદ્યાર્થી મિત્રો તમને હું મેન મુદ્દાની વાત કહું તો કે 5 અને જે વસ્તુની સંખ્યા એટલે ઓડ નંબર, જેમ કે અલગ સંખ્યા. હવે આ બંને સંખ્યા હતી એક ઘડિયાળની, એટલે કે ઇવન નંબર હતા, પણ આ સંખ્યા અયુગ્મ છે. અને અયુગ્મ નિયમ હોય કે અલગ અલગ સંખ્યાઓ તો તે સંખ્યાનો ગુણા પણ કરીને આપણે તેનો લસા શોધી શકીએ છીએ. તો આપણે આ બંનેનો ગુણાકાર કરીશું તો કેટલે 15. 5 તરી 15 3 પંચા 15, કારણ કે
3ના ઘડિયામાં 5 વખત 15 આવે છે અને 5ના ઘડિયામાં 3ના ઘડિયામાં 5 વખત. હજી 3 તરફ 9 + 5 એકા 5. હવે આપણે સંખ્યાનો સરવાળો કરીએ તો કે 9 + 5 તો કે 14/15. તો આનો પણ આપણો આ સરળ રીતે જવાબ આવી ગયો છે. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ હશો કે આ વસ્તુનો સરળ રીતે જવાબ એટલે કે ભિન્ન કાઢી શકે છે. હવે તમે બીજા જોઈએ કે હવે આ 3 સંખ્યા એટલે કે 3 ટર્મ વાળા અને સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો અંશ અને હર, અંશ અને છેદ. આ વસ્તુ છેદ આ ઉપરનું હોય તો શું છે તો કે આ છે અંશ અને નીચેનું આપણે જોઈએ તો કે છેદ. છેદની વસ્તુ હંમેશા ગુણાકાર તેનો લસા લેવાનો હોય અને ઉપરની સંખ્યાનો તે લસામાંથી ગુણાકાર કરીને આપણે મૂકવાનો હોય છે. તો તમે હવે આ વસ્તુને સમજી ગયા હશો. હવે આપણે જોડે કે હવે આ બીજા પણ 2 સવાલ છે જેમાં આપણે 3 વસ્તુ લસા માટે છે. તો 3 વસ્તુ સંગાત મૂકીશું. તો જેમાં છે કે 4 2 3. તો સૌપ્રથમ તમે વિદ્યાર્થી મિત્રો તમને લસા ગુસા હજુ પણ ન આવડતા હોય તો તમે મારા આગળના વિડીયોમાં તમે જોઈ શકો છો કે મેં લસા ગુસાનો વિડીયો નાખેલ છે. તો હવે આપણે જોઈએ કે અમે લસા તો કે કયો નંબર આપણને સાધારણ પહેલા દેખાય છે તો કે 2. 2 દુ 4 2 એકા 2 2 એકા 2. 3 એમના એમ કારણ કે 3 એમના એમ રહે છે કારણ કે 3 તે ઘડિયાળના નથી. હવે 2 ફરીથી લઈશું કારણ કે 2 હજુ પણ એક વખત વધેલ છે. 1 અને 3. હવે 3 લઈશું તો 1. હવે આપણે જોઈશું કે 3 દુ તો આ સંખ્યાનો ગુણાકાર કરીએ તો આ સાધારણ સંખ્યા એક સંખ્યામાં આપણે મૂકી શકીએ છીએ. હવે આપણે જોઈએ તો 2 દુ તો કે 4 4 તરી તો કે 12. તો વિદ્યાર્થી મિત્રો આપણે કેટલો લસા આવ્યો તો કે 12 આવ્યો. હવે 12 લસા આવ્યો. હવે જોઈશું કે 4 4ના ઘડિયામાં 12 કેટલી વખત આવશે તો તમને ઘડિયા તો આવશે. વિદ્યાર્થી મિત્રો હું તમને હજુ પણ કહી દઉં છું ને હવે તમને બીજો વિડીયો જોવો હોય કે જેમ કે ઘડિયા બનાવ જેમ કે તમને હવે કોક વખત તમને વધારે કેટલા ઘડિયા આવડતા હશે તો કે 20 સુધી કે 15 સુધી કે 25 તો માંડ આવતા હશે. તો તમે વિદ્યાર્થી મિત્રો ઘડિયા બનાવવાની ટ્રીક તમારે જોતી હોય તો મને કમેન્ટમાં જણાવશો કે મારે ઘડિયા બનાવવાની ટ્રીક જોઈએ છે તો હું તમને કાલે તે વિડીયો બનાવીને મોકલી દઈશ. હવે તેમાં 4 તો કે 4 ગુણ્યા તો કે 3 2 તો કે 6 2 6 12 3 6 12. હવે આપણે સંખ્યાનો ગુણાકાર 3 પંચા તો કે 15 વત્તા 6 એકા 6 વત્તા 2 ચોક તો કે 8 2 ચોક 8. હવે આપણે સંખ્યાનો સરવાળો કરીએ તો જેમ કે 8 ને 14 14 ને 5 તો કે 19 વધી પડી 1 અને 1 ને 1 તો કે 2/12 એટલે કે આ ભિન્નનો આપણો જવાબ આવી ગયો છે. હવે આવી જ રીતે આપણે ચોથો જવાબ જોઈએ જેમાં છે 3/5 વત્તા 5/2. હવે આપણે જોઈશું કે તમે હજુ પણ ગભરાતા હશો તો વિદ્યાર્થી મિત્રો હવે ત્યારે તમે કોઈ પરીક્ષામાં બેઠા હોય જેમ કે તમારા જોડે ટાઈમ ના હોય તો તમે આવી રીતે પણ સાધારણ ટ્રીક કરી શકો છો. જેમ કે આ 2 અને 4 છે તો આમાંથી મોટી સંખ્યા કઈ તો કે 4 4 અને 5 એ અલગ અલગ સંખ્યા 4 પંચા તો કે 20. આવી રીતે પણ આપણે ગુણાકાર કરી શકીએ કારણ કે આ બંને સંખ્યા એક જ ઘડિયાની હોય છે અને આમાંથી જે મોટી સંખ્યા તે પહેલા જ આવશે. કારણ હવે તમને હું લસા કાઢીને પણ બતાવી દઉં છું કારણ કે તમને વિશ્વાસ ના હોય તો હું લસા કાઢીને તમને બતાવી દઉં જેમ કે 5 2 4. સૌપ્રથમ 2 એકા તો કે 1 પછી 2 દુ 4 હવે 2 5 1 1 5 એકા 5 2 5 દુ તો 10 10 દુ 20. તમે આવી રીતે પણ સરળ ટ્રીકો તમે કરીને ભિન્નનો ફટાફટ એકદમ ઝડપથી કોઈ વિદ્યાર્થી તમારી સ્પર્ધામાં હોય ને તો તે પણ હારી જાય કે ભાઈ આ વિદ્યાર્થી એકદમ કડક દિમાગનો છે કે ભાઈ ફટાફટ કરી નાખે. 5 3 5 ચોક 20 5 નો ગળે તો કે 4 2 તો 2 10 ગુણાકારમાં હવે આમાં આવશે તો કે 5 હવે 3 ચોક તો 12 3 ચોક કેટલા થાય તો કે 12 વત્તા 5 10 5 10 એટલે 50 વત્તા 5 તરી તો કે 15. હવે આપણે જોઈશું તો કે હવે આ સરવાળો મોટો છે તો કે 5 0 તો કે 5 5 ને 2 તો કે 7 7 મૂકીશું. હવે બીજું તો 1 5 6 6 ને 1 7 77/20 આપણે આ ભિન્નનો પણ જવાબ આવી ગયો છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સરવાળા વાળા ભિન્ન શીખી ગયા છીએ. તો હવે આપણે કયા શીખીશું તો કે બાદબાકી વાળામાં પણ ઘણા નિયમો નથી એટલા પણ એ પણ સરળ છે. તમને વિદ્યાર્થી મિત્રો ખૂબ એટલે ખૂબ વધારે મતલબ જેમ કે કોઈ વસ્તુમાં મતલબ થોડીક મોટી હશે તમને વધારે ડાઉટફુલ લાગશે તો છે ભાગાકાર વાળા
કારણ કે તેમાં તમને ગુણાકારમાં પણ ફેરવવા પડે છે. કોઈ વિદ્યાર્થી ગુણાકારમાં નથી ફેરવી શકતા. સૌપ્રથમ જોઈએ તો કે બાદબાકી. આનો પણ આપણે 3 નો લસા શું હશે તો કે 4, તો કેમ કે આ કોમન સંખ્યા છે. 4 2 4 એકા 4 તો કે 3 બાદબાકીના 2, કારણ કે ગુણ્યા અહીંયા 2 હતા. હવે આપણે જો આ બાદબાકી કરીએ તો આનો જવાબ શું આવશે તો કે 1/4. આવી રીતે આપણે સરળ બાદબાકીનું આપણે કરી શકીએ છીએ. હવે આપણે આવી જ રીતે બીજો જવાબ જોઈએ જેમાં છે 4 ને 4. તો વિદ્યાર્થી 4 ને 4 તો કે 4 એકા 4, 4 એકા 4 તો શું જવાબ આપણો લસા આવશે તો કે 4. હવે આ સંખ્યાને એક વખત જ ગુણી છે તો કે 5 બાદબાકીના 3. આ સંખ્યાની આપણે બાદબાકી કરીએ 5 - 3 તો કેટલા થાય તો કે 2. બધાને ખબર જ હોય તો 2/4 આનો આપણો જવાબ. અને વિદ્યાર્થી મિત્રો જો તમને કોઈ પણ વસ્તુ કાપતા ના આવે, જેમ કે તમને હવે આ સંખ્યાને આપણે સરળથી કાપી શકીએ કે 1/2 આનો જવાબ આવી શકે છે. હવે તમને ના કાપે તો તમે આ જવાબને આમનો મૂકી શકો ને તો પણ તમારે જવાબ ચાલશે, કારણ કે આ તેની પહેલાનો જવાબ છે. બાકી આપણે કાપીને પછી આ જવાબ લાવ્યો છે ને એટલા માટે. હવે આપણે 3 સંખ્યાવાળા શીખીએ. તો જેમાં ભાઈ મોટી સંખ્યા આવી ગઈ, 15 આવી ગયા. તો 15 નો શું વાંધો છે ભાઈ, હોને દો ક્યાં હે. પછી જોઈએ તો હવે 2 અને 4. સૌપ્રથમ આપણે કયા નંબર પકડવાના તો કે યુગ્મ સંખ્યા. પછી આપણે અયુગ્મ સંખ્યા લેવાની, કારણ કે યુગ્મ સંખ્યા સરળ રીતે ભાગી શકાશે અને અયુગ્મ સંખ્યા થોડુંક તમને દિમાગમાં થોડુંક ના ઘૂસે, કોઈને ઘૂસે. કોઈના વિદ્યાર્થીને કેવા દિમાગ હોય આપણે કહી ના શકીએ. જેમ કે 2 4 તો કયો લખશે 4, 4 તરી તો કે 12. હવે આપણે લસા કેટલા હશે તો કે 12. 4 તરી એટલે અહીંયા ગુણાકારના 3. હવે 3 ચોક 12 અને 2 છંગ તો કે 12, 2 છંગ 12. હવે 15 તરી તો બધાને ખબર છે 15 તરી તો કે 45. 15 તરી 45 બાદબાકીના 2 ચોક તો કે 8, 2 ચોક 8 બાદબાકીના 5 છંગ તો કે 30. હવે વિદ્યાર્થી મિત્રો બધા વિદ્યાર્થી ગભરાઈ જશે કે હવે શું કરવાનું. તો તમને ખબર છે કે આ 45 જે છે પ્લસની સંખ્યા, સરવાળાની સંખ્યા, તો તેને આપણે આગળ મૂકીશું તો 45 બાદબાકી, કારણ કે સંખ્યા બાદબાકી. અને બધા ચિહ્નોનું તો ખબર જ હશે કે માઇનસ માઇનસ તો કે પ્લસ, માઇનસ માઇનસ પ્લસ થશે પણ નિશાની કઈ રહેશે તો કે બાદબાકીની. તો બાદબાકીની નિશાની અને આપણે કરીશું તો કે 38/12. હવે આ સંખ્યાને આપણે શું લઈએ તો કે બાદબાકી કરીએ તો હવે અહીંયા 15 લઈએ અને અહીંયા 3 0 5 × 8 એટલે 7/12 આપણે આ ભિન્નનો જવાબ આવશે. હવે આવી જ રીતે હવે આપણે ચોથો જવાબ લઈએ કે જેમાં છે કે ભાઈ હા આ સંખ્યા મોટી છે. સૌપ્રથમ તો તમને હવે મારા બધા કોમન સંખ્યા કે જેમ કે 2 અને 4 હોય તો લસા કેટલો તો કે 4. હવે 4 × 5 4 × 15 ચોક તો કે 60. તો આ સંખ્યાનો આપણે લસા થશે 60. હવે તો વિદ્યાર્થી મિત્રો હવે આ સંખ્યા છે કે 4 અને 2. હવે આપણે જોઈશું કે ભાઈ હા તો આ સંખ્યાનો પહેલા શું આવે પકડવાની તો કે યુગ્મ સંખ્યા. હવે આપણે યુગ્મ સંખ્યા જોઈએ તો કે યુગ્મ સંખ્યા છે કે 4 ને 2. તો હવે આપણે શું લસા થશે તો કે 4 અને 4 × 5 તો કે 20. હવે સંખ્યા છે કે 4 અને અહીંયા 5, કારણ કે 5 ચોક 20, 4 × 5 20 અને અહીંયા 10, કારણ કે 10 × 2 જાણ તો કે 20. હવે આપણે જોઈએ 12 ચોક તો કે 12 ચોક તો બધાને ખબર હોય કે 48 જ હશે. 48 12 ચોક 48 બાદબાકીના 3 × 5 તો કે 15, 3 × 5 15 અને 16 એકા 10 એકા 10 બાદબાકીના. હવે આપણે જવાબ કાઢીએ તો કે 48 બાદબાકીના તો કે 25 અને ભાગ્યા 20. હવે 48 માંથી હવે આપણે 25 બાદબાકી કરીએ તો કે 3 અને 2 23/20 આપણે આ સંખ્યાનો જવાબ આવશે. અને વિદ્યાર્થી મિત્રો તમને એક પણ મેઇન વસ્તુ તમને કહેવા માંગુ છું હું કે જો તમારે હવે કોક વાર તમને આમ થશે કે ભાઈ મારો કોઈ કે બાદબાકી જેમ કે અહીંયા છે -10/60. તો વિદ્યાર્થી મિત્રો તમારે ટેન્શન નહીં લેવાનું, કારણ કે ભિન્ન એક એવી સંખ્યા છે કે તેમાં આપણે બાદબાકીમાં જવાબ આવી શકે છે. કે ભાઈ બધા ગભરાઈ જાય કે ભાઈ મારે તો ભાઈ બાદબાકીમાં જવાબ આવ્યો. તો એમાં શું છે બાદબાકીમાં જવાબ આવશે, કારણ કે તે બાદબાકીનો જવાબ આવે. ભાઈ બાદબાકી હોય તો બાદબાકીનો જવાબ તો આવશે જ. એટલા માટે તમે હવે કોઈ વિદ્યાર્થીનો હોય કે ભાઈ મારા બાદબાકીનો જવાબ આવ્યો તો હું ગભરાઈ જાઉં કે મારો ખોટો થશે, તો એ ચાલશે નહીં. એ ચાલશે કે ભાઈ બાદબાકીનો જવાબ પર તમે ગભરાઈ જાઓ એ નહીં ચાલે. કોઈ પણ વસ્તુ તમારે ગભરાવાનું નહીં. હવે આપણે જોઈશું કે મિશ્ર. બધા થશે કે ભાઈ મિશ્ર શું થાય કે એમાં સરવાળા અને બાદબાકીના સરવાળા કેવા હોય તો કે ઇક્વલ એટલે કે બધા મિક્સ હશે, જેમાં કે બાદબાકીનું પણ નિશાન હશે અને સરવાળાનું પણ ચિહ્ન હશે.
હવે આપણે જે સરવાળા બાદબાકી બંને છે તો સૌપ્રથમ આપણે શું કરીશું તો કે લસા લઈશું. હવે આ સંખ્યામાં આપણે લસા લઈએ તો કે 4 6 2 2 તો કે 2 દુ 4 3 અને 1 કારણ કે 2 તરી તો કે 6. હવે 2 થી ફરીથી લઈએ તો 2 3 1 હવે 3 લઈએ તો કે 1 1 1 આપણે લસા આવી ગયો. લસાને આપણે ગુણાકાર 2 2 6 તો કે 4 4 2 દુ 4 4 તરી તો કે 12. તો વિદ્યાર્થી મિત્રો આ સંખ્યાનો આપણે આવી રીતે લસા આવી ગયો છે તો કે 12 લસા છે આપણો. હવે આપણે જોઈએ 4 4 એટલે 12 ના ગળામાં કેટલી વખત આવે તો કે 3 વખત. તો 3 ને 3 3 સરક તો કે 9 વત્તા કરીએ. હવે આપણે ફટાફટ શોર્ટ ટ્રીકમાં કરવાનું કારણ કે કોઈ વિદ્યાર્થી મિત્રોને કે ભાઈ ગુણા મૂકશે પછી ગુણા કરશે એ વસ્તુમાં ટાઈમ વેસ્ટ કરવાનો નહીં. ફટાફટ ગુણા કે હા ભાઈ ખબર 4 તરી 12 12 તો 3 નો ગુણાકાર 3 સંગત કરીશું તો કે 9 જ આવશે. હવે 6 6 દુ 12 તો 2 અને 2 પંચા તો કે 10 2 6 12 6 એકા 6. હવે વિદ્યાર્થી મિત્રો તમે ગભરાશો કે આ બંને પત્તા તો આપણે વત્તા પહેલા લઈશું તો કે 19 બાદબાકીનો 6 ભાગ્યા 12. હવે 19 માંથી 6 જાય તો બધાને ખબર હશે 19 માંથી 6 જશે તો કેટલા 13 ભાગ્યા 12 આપણો જવાબ આવશે આ મિશ્ર ભિન્નનો. સૌપ્રથમ મિશ્ર ભિન્ન આવી રીતે આપણો જવાબ આવશે. હવે આપણે બીજો મિશ્ર ભિન્ન જેમાં માઇનસની નિશાની ફેલાશે તો વિદ્યાર્થી મિત્રો જો તમે આ કરશો તો તમને ખબર પડશે કે કઈ રીતે થાય. તો આનો સંખ્યાનો આપણે સૌપ્રથમ લસા લઈએ જેમ 3 5 3 5 1. હવે 5 નું લઈએ તો કે 1 1 1 તો 3 પંચા તો કે 15. હવે 3 પંચા 15 આપણો આનો જવાબ આવી ગયો છે. હવે જોઈએ આપણો લસા કેટલો હતો કે 15. હવે આપણો લસા કેટલો આવ્યો તો કે 15 આવી ગયો. હવે 5 તરી તો કે 15 3 તો 3 ચોક તો કે 12. બાદબાકીની નિશાની કારણ કે બાદબાકીની નિશાન આપણી જોડે મૂકેલ છે 4 3 3 પંચા 15 તો આપણી જોડે કેટલું વધ્યું તો કે 5 5 દુ તો કે 10 વત્તાના 5 5 તરી 15 3 ચોક 12 12. હવે આપણી જોડે અહીં છે કે બાદબાકી તો સૌપ્રથમ જે સરવાળા હોય તેને અલગ અને બાદબાકી હોય અલગ. તો સૌપ્રથમ આપણે બાદબાકીના 16 અલગ મૂકી દઈએ. બાદબાકીના જે 10 છે તેને આપણે અલગ મૂકી દઈએ. બાદબાકીના 10 બાદબાકીના હવે આપણે 10 અલગ મૂકીશું. હવે જોઈએ કે બાદબાકીના 10 અલગ મૂક્યા 12 12 24 ભાગ્યા 15. હવે આને આપણે લખતો 14 ભાગ્યા 15 આ સંખ્યાનો આપણો જવાબ આવશે. હવે આપણે લાસ્ટ અને છેલ્લા જોઈએ કે ભાઈ આ છે તો કે 3 સંખ્યાવાળા. હવે જોઈએ કે 3 સંખ્યાવાળા આ બધું કેવા હોય તો હવે આપણે જોઈએ કે 3 સંખ્યાવાળા આવ્યા તો હવે 4 સંખ્યાવાળા કે ભાઈ બધા ખબર છે કે 3 સંખ્યાવાળા તો અમે જોયેલા છે આ વિડીયોમાં. હવે હું તમને 4 સંખ્યાવાળા શીખવાડીશ. સૌપ્રથમ તમે 4 4 તો તમે 3 તો ભાઈ આ બધા લસા કેટલા હશે 4 4 તરી તો કે 12. આ સંખ્યાના લસા હશે તો કે 12 હશે. કેટલો હશે કે 12. આ સંખ્યામાં 3 3 3 અને પેલી સંખ્યામાં 4 5 5 તરી 15 5 તરી 15 બાદબાકીના 3 4 જવાબ આવશે. હવે તમને લખીને જ બતાવી દઉં 3 4 3 ગુણ્યા 3. હવે 5 તરી 15 2 ચોક તો કે 8 વત્તાના 5 તરી તો કે 15. હવે જોઈએ કે 2 તરી તો કે 6. હવે જોઈએ કે આ સંખ્યાનો સરવાળો લઈને બાદબાકીની સંખ્યા અલગ તો બાદબાકીને કેટલા છે તો કે 8. હવે સંખ્યાને 15 15 તો કે 30 15 15 30 30 ને 6 તો કે 36 36 ભાગ્યા 12. હવે સંખ્યાને લઈએ તો કે 8 એટલે કેટલા આવ્યા તો કે 6 અને 6 તો કે 28 ભાગ્યા 12 આ સંખ્યાનો જવાબ આવશે. હવે તમને કાપવાની ઈચ્છા હોય તો તમે કાપી પણ કરી શકો છો. હું તમને કાપતી નથી. તમને ઈચ્છા હોય તો આવી રીતે કાપીશું તો કે 14 ભાગ્યા 6 આવી રીતે આપણો જવાબ આવશે. હજુ પણ કપાશે તો કે 3 ભાગ્યા 7 આ સંખ્યાનો જવાબ આવશે 3 ભાગ્યા 7 ભાગ્યા 3 આ સંખ્યાનો જવાબ આવશે. હવે આવી જ રીતે હવે આપણે બીજો જોઈએ ક્વેશ્ચન કે જેમાં છે 4 2 2 5. સૌપ્રથમ આપણે લસા હું તમને કરીને બતાવી દઉં લસા તો કે 4 2 2 5. હવે આપણે કઈ સંખ્યા કપાશે તો કે 2 2 દુ 4 1 1 5 આવી ગયું. હવે આપણે જોઈએ કે તો 2 ફરીથી આવશે કારણ કે 2 હજુ પણ આપણી જોડે છે. 2 કા 2 2 કા 2 2 કા 2 અને 5.
હવે આપણે કઈ સંખ્યા ખબર છે તો કે 5, કારણ કે વધી કેટલી તો કે 5. હવે આપણે સંખ્યાને લસે લઈએ તો કેટલો આવશે તો કે 20. 5 દુ 10, 10 દુ 20. હવે આ રીતે સંખ્યાનો આપણે લસા આવ્યો. હવે આપણે લસા કેટલો તો કે 20, બધાને ખબર જ હશે. હવે સંખ્યાનો ગુણાકાર કરીએ તો 4 પંચા 20, 2 દાન 10, 2 દાન 10 અને 5 ચોક 20. હવે આપણે ગુણાકાર કરીએ તો 3 પંચા તો કે બધાને ખબર હશે 15 વત્તા 9, 9 દાન તો બધાને 9 દાન તો 90 થાય ખબર જ હોય. બાદ બાકી 10 એકા તો કે 10 વત્તાના કે ચોકું તો કે 16. હવે વિદ્યાર્થી મિત્રો સરવાળો થોડોક મોટો થઈ ગયો છે. સૌપ્રથમ બાદબાકીની સંખ્યા અલગ મૂકીએ તો કે બાદબાકીના કેટલા છે આપણે જોઈએ તો કે 10. હવે આપણે સરવાળો કરીએ તો કે 6 0 6 એટલે 11 વધી પડી 1 2 ને 9 તો કેટલા 11 11 ને 1 12 12. હવે જો 11 11 ને 1 12. હવે આપણે સંખ્યાનો સરવાળો કરીએ તો 90 90 ને 10 તો કે 105 105 અને 10 તો 115 15 ને 6 તો કે 121. આપણી જોડે 121 જવાબ આવે અને 121 માંથી 10 કાઢીશું તો કે 111 ભાગ્યા 20 આપણે આ જવાબ આવે છે. હવે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણા ભિન્ન પૂર્ણ થઈ ગયા છે. અને વિદ્યાર્થી મિત્રો હવે તમારે આગળનો વિડીયો હવે તમારે ગુણાકાર અને ભાગાકાર જોઈતો તમે નેક્સ્ટ વિડીયોમાં મને કમેન્ટ કરીને આ વિડીયોમાં મને કમેન્ટ કરીને જણાવજો તો હું તમને કાલ સુધી કે પરમ સુધીમાં તમને આ વિડીયો અપલોડ કરી દઈશ. અને મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તમારા વિદ્યાર્થી મિત્રોને તો શેર કરી જ દેશો, કારણ કે તેમને પણ તમે શીખશો તો તેમને પણ સરળ રીતે શીખી શકાશે. અને તમારા વિડીયો રોજના નોટિફિકેશન જોવા માટે તમે બેલ આઇકનને જરૂર દબાવજો. ત્યાં સુધી મળશું તો કે રાધે રાધે.